નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી મંત્રમાં. તો જે વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સમાં ભણતા હોય આ વર્ષે અને જેમને નીટના ફોર્મ ભર્યા હોય તો તેમના માટે જે એક્ઝામ સિટી ફાળવવામાં આવે તે એક્ઝામ સિટી ફાળવી દીધા છે. તેમની જે એક્ઝામ છે કયા સિટીમાં આવી તે તમે જોઈ શકો છો. જો તમારે જોવું હોય કે આપણું જે એક્ઝામ છે કયા સિટીમાં આવશે તો તમે જોઈ શકો છો. તો તેના માટે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરો અને તેમાં ટાઈપ કરો નીટ. નીટ ટાઈપ કરશો એટલે આ રીતનું પેજ તમને જોવા મળશે. NEET.NTA.NIC.IN તેના પર તમે ક્લિક કરો. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું ઉપર ડેસ્કટોપમાં તમે જોઈ શકો એડવાન્સ સિટી ઇન્ફોર્મેશન UG 2026 તેના પર તમે ક્લિક કરો. તેના પર ક્લિક કરશો એટલે રેડ અક્ષરમાં આવું નીચે છે લખેલું એડવાન્સ સિટી ઇન્ફોર્મેશન NEET UG 2026 તેના પર તમે ક્લિક કરો. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતનું ડેસ્કટોપમાં તમે જોઈ શકશો. આ રીતનું છે એપ્લિકેશન નંબર અને એન્ટર પાસવર્ડ. તમે જે ફોર્મ ભર્યું હોય નીટનું તે એપ્લિકેશન નંબર તમારે નાખવાનો રહેશે અને જ્યારે જે ફોર્મ ભર્યું હોય તમે કે શિક્ષકે કોઈ ત્યારે પાસવર્ડ તેને બનાવેલો છે તે પાસવર્ડ તમારે નાખવાનો રહેશે. પાસવર્ડ નો તમારે જો યાદ હોય તો તમે ફરગેટ પાસવર્ડ કરી અને તમે પાસવર્ડ મેળવી શકો છો. પણ મને પાસવર્ડ યાદ છે તો હું એપ્લિકેશન નંબર અને પાસવર્ડ નાખું. પાસવર્ડ નાખી અને તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર તમે ક્લિક કરશો એટલે તમે ડેસ્કટોપમાં જોઈ શકો છો. કોલ લેટર નીકળે તે પર પણ તમને જોવા મળશે. તેમાં તમારું લખેલું છે તો તમારે કઈ ભાષામાં એક્ઝામ છે તો કે ગુજરાતી ભાષામાં એક્ઝામ છે. 3 તારીખે એક્ઝામ છે અને 5 મિનિટ